માર્ચ સિરીઝની શરૂઆતમાં બજારમાં હાહાકાર। 9 મહિનાના નીચલા સ્તર પર બંધ થયા બજાર। નિફ્ટીમાં નોંધાયો 8 મહિનાનો સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો। બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ। અને સેબીના નવા ચેરમેન બનશે તુહિનકાંત પાંડે। માધવીપુરી બુચની લેશે જગ્યા। હાલ ફાઇનાન્શિયલ અને રેવન્યુ સેક્રેટરીના પદ પર છે। 1987 બેચના છે આઈએએસ અધિકારી। ઈપીએફઓ ધારકો માટે મોટા સમાચાર। સૂત્રો પ્રમાણે FY25 માટે ઈપીએફ પર વ્યાજ દર 8.25% પર યથાવત। ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીનો નિર્ણય। વધારે આવક ઝીરો ખર્ચ કરનારાઓ સાવધાન। ઇન્કમટેક્સ વિભાગ તમને મોકલી શકે છે નોટિસ। રોજિંદા ખર્ચોનો માંગવામાં આવી શકે છે હિસાબ। યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયન ભારતમાં પ્રવાસે। પીએમ મોદી સાથે આજે થઈ દ્વિપક્ષીય બેઠક। પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયનની સાથે યુરોપિયન કમિશનના 22 દેશોના કમિશનરો પણ ભારતના મહેમાન। અને આવતીકાલથી પીએમ મોદી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે। રવિવારે વહેલી સવારે રિલાયન્સના વનતારાની લેશે મુલાકાત।